28 ડિસેમ્બરના રોજ મારી જ્ઞાતિના ફંક્શનની અંદર મેં એક વાત કરી હતી કે એવું સંગઠનનું નિર્માણ કરીએ કે જે સંગઠનની અંદર કોઈ રાજકીય ક્ષેત્રના લોકો ના હોય, પરંતુ સમાજના એવા ચિંતક હોય કે જેને કોઈ બંધન ના હોય. ભાઈ કૌશિકભાઈ મારા એક ભૂતકાળની વાત કરી એટલે તમારી ગેરસમજ ના થાય એટલે ફરીવાર વાત કરું છું. મારી જ્ઞાતિમાં પણ કરી હતી કે હું કોઈ પોલિટિકલ પાર્ટીનો સભ્ય આજના દિવસે નથી. હું કોઈ પણ પોલિટિકલ પાર્ટીનો સભ્ય આવનારા મારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી થવાનો પણ નથી. દુનિયાની કોઈ પણ જાતની કોઈ પણ લોકશાહીની કોઈ પણ ટિકિટ આપે કોઈ ઈચ્છા નથી, પણ બ્રાહ્મણને અન્યાય કરાવવાનું બંધ ના કરવું તો બ્રાહ્મણના પેટલો નહીં. અહીં બેઠેલા લોકોને તમામ પોલિટિકલ માપદંડ એ તમામ વસ્તુઓ આડી આવશે. મને કોઈ આડી નથી, મને કોઈ ટિકિટ નથી જોઈતી.